નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો નવું વાવાઝોડું આવી રહ્યું છે, ભયંકર આગાહી કરી દેવામાં આવી છે। ત્યારે આખું ગુજરાત સાવધાન, કારણ કે નિષ્ણાંતો તરફથી જે નવી આગાહીઓ આવી રહી છે, ખાસ કરીને ગુજરાત રાજ્યનું હવામાન આવનારા દિવસોમાં કેવું જોવા મળશે તે લઈને નવી આગાહીઓ આવી રહી છે, તેના ઉપર ફોકસ કરીએ તો ગુજરાતમાં ધીમે ધીમે અત્યારે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે। ત્યારે બીજી બાજુ ગુજરાત રાજ્યની અંદર કમોસમી માવઠાથી લઈને વાવાઝોડાની આગાહી કરી નાખવામાં આવી છે। ત્યારે અંબાલાલ પટેલે મિત્રો પહેલા પણ આગાહી કરીને માહિતી આપી હતી કે 15 થી 16 તારીખ આસપાસ બંગાળની ખાડીમાં સર્ક્યુલેશન સર્જાશે, જેને લઈને 30 તારીખ સુધી એટલે કે આ ડિસેમ્બર મહિનાના છેલ્લા 10 થી 12 દિવસ ગુજરાત રાજ્ય માટે ખતરો બની શકે, કારણ કે કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી હતી। અંબાલાલે જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં એક ડિપ્રેશન સિસ્ટમ બની રહી છે, અરબ સાગરમાં પણ એક મિત્રો લો પ્રેશર બની રહ્યું છે, જેને લઈને ખાસ મિત્રો 18 થી 30 ડિસેમ્બરની વચ્ચે ગુજરાત રાજ્યમાં કમોસમી માવઠા જે છે તે ભૂક્કા બોલાવી શકે। ત્યારે હવે મિત્રો એક નવી આગાહી પણ કરી નાખવામાં આવી છે। અંબાલાલ પટેલે માહિતી આપી હતી કે ડિસેમ્બર મહિનાના એન્ડમાં અંતિમ સમયમાં ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારોમાં જે છે તે કડકડતી ઠંડી તો પડશે જ, પરંતુ એક ચક્રવાત એટલે કે વાવાઝોડું મિની ચક્રવાત પણ જોવા મળી શકે, જેની અસર ગુજરાતમાં છેલ્લા 10 થી 12 દિવસ આ મહિનાના જે છે તે જોવા મળશે। 18 થી 30 તારીખ ભારે વરસાદ પણ પડી શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રસ્તાઓને લઈને અહીંયા કરો ફરિયાદ કરવામાં આવી છે, નવી એપ્લિકેશન જાહેર। જે મિત્રો ગુજરાતમાં જે છે તે સરકાર તરફથી રોડ રસ્તાઓ રિપેર કરવાની કામગીરી જોરો શોરોથી ચાલી રહી છે, મોટાભાગના રસ્તાઓ રિપેરિંગ કરી નાખવામાં આવ્યા છે। છતાં પણ મિત્રો જો તમારા વિસ્તારમાં કોઈ રોડ રસ્તાઓ જે છે તે તૂટેલા હોય અને તમને એનાથી હેરાન પરેશાન થતા હોય તો તમે હવે તાત્કાલિક ફરિયાદ તમારા મોબાઈલના માધ્યમથી જે છે તે લગાવી શકશો અને ફરિયાદનું સમાધાન સરકાર લાવશે। આના માટે સરકારે મોબાઈલ ફોનમાં એક એપ્લિકેશન જાહેર કર્યું છે, જેનું નામ છે ગુજમાર્ગ એપ્લિકેશન। તો પ્લે સ્ટોરમાં જઈને તમે ગુજમાર્ગ એપ્લિકેશન લખશો એટલે જે એપ્લિકેશન આવશે તેમાં જઈને તમે કોઈ પણ પ્રકારની ફરિયાદ લખાવી શકો। તો હવે તમે તમારા મોબાઈલ ફોનના માધ્યમથી તમારા નજીકના કોઈ પણ વિસ્તારો, રસ્તાઓ, માર્ગ અથવા તો કોઈ પુલની પરિસ્થિતિ ખરાબ હોય, માળખાકીય સુવિધાઓ મિત્રો ખરાબ હોય તો આને લઈને તમે ફરિયાદ જે છે તે ઓનલાઈન એપ્લિકેશન ગુજમાર્ગ દ્વારા કરી શકશો અને મિત્રો તમારી જે ફરિયાદો છે તેનું યોગ્ય ઉકેલ શોધવામાં આવશે અને તમારી સમસ્યાઓનું સમાધાન જે છે તે સરકાર તરફથી લાવવામાં આવશે। તો મિત્રો તમે ક્યાંય પણ એવા તૂટેલા ફૂટેલા રોડ રસ્તાઓ કે બ્રિજ જોવો છો તો તાત્કાલિક ગુજમાર્ગ એપ્લિકેશનમાં ફરિયાદ નોંધાવી દેજો। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો યુવાઓ માટે નવી યોજના, 8,000 રૂપિયા ઘરે બેઠા સહાય મળશે। યોજનામાં અરજી કરી લેજો। સરકાર વિકાસ માટે ઘણી બધી યોજનાઓ શરૂ કરતી હોય છે દેશના નાગરિકો માટે, તેની વચ્ચે આ એક પણ મહત્વની યોજના છે। ભારત સરકારે મિત્રો યુવાનોને રોજગારી આપવા માટે, એટલે કે ઘણા બધા લોકો અત્યારે બેરોજગાર છે, પોતાનું ઘર ગુજરાન ચલાવવા માટે વલખા મારી રહ્યા છે, ત્યારે સરકાર આવા લોકો પોતાનું ઘર ગુજરાન ચલાવી શકે અને રોજગારી મેળવી શકે તે માટે સરકારે હવે કૌશલ્ય વિકાસ યોજનાની શરૂઆત કરી છે। આ પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત સરકાર જે છે યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે તાલીમ આપશે। સરકાર દ્વારા મિત્રો 40 જુદા જુદા મિત્રો જે છે તે ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવશે, એટલે કે 40 જુદા જુદા પ્રકારના કામ ધંધાઓ જે છે તે આવા લોકોને શીખવાડવામાં આવશે, બેરોજગારોને શીખવાડવામાં આવશે। એટલું જ નહીં, જેવી મિત્રો તાલીમ પૂરી થશે, શીખવાનું પૂરું થશે, ત્યાર પછી યુવાનોને કૌશલ્ય પ્રમાણપત્ર પણ આપવામાં આવશે અને આ પ્રમાણપત્રને આધારે નોકરીઓ મળશે। આ ઉપરાંત મિત્રો તમને જણાવી દઈએ તો જ્યારે આ શીખવાની કામગીરી શરૂ હોય એટલે કે તાલીમ શરૂ હોય ત્યારે પણ પોતાનું ઘર ગુજરાન ચલાવવા માટે 8,000 રૂપિયાનું સ્ટાઇપન્ડ એટલે કે પેન્શન સરકાર જે છે તે યોજનાની અંદર તાલીમ દરમિયાન પણ લોકોને આપશે। તો જો મિત્રો તમે પણ રોજગાર શોધી રહ્યા છો, તમારી પાસે કોઈ પૈસાનો સ્ત્રોત નથી, ગુજરાન ચલાવવા માટે કોઈ નોકરી ધંધો નથી, તમે પણ પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત સહાય મેળવી શકો અને નોકરી પણ મેળવી શકો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લે તો ખેડૂતો માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે। આખા ગુજરાતમાં નિયમો લાગુ થઈ જશે, કરવામાં આવી છે ભાજપ દ્વારા મોટી જાહેરાત। ત્યારે ગુજરાતના ખેડૂતો ખાતરને લઈને હવે નિયમો બદલાઈ રહ્યા છે, જમીનના આધારે જ હવે ખાતર આપવામાં આવશે। મિત્રો દેશમાં જે છે તે ખાસ કરીને ખાતરની અછત સર્જાઈ રહી છે, જ્યાં જો ત્યાં ખાતર માટે લાઈનો લાગેલી છે, ત્યારે ખેડૂતોને જે ખાતરની અછત સર્જાઈ રહી છે તે લઈને સરકાર હવે નવા નિયમો લાવી રહી છે, જેથી ખેડૂતોને જો ખાતર લેવું હશે તો જમીનોના આધારે જમીન દીઠ જ મિત્રો ખાતર આપવામાં આવશે, જેથી તમામ લોકોને ખાતર મળી રહે। આ માટે દેશમાં મિત્રો જે યુરિયા ખાતરની અછત સર્જાઈ રહી છે અને ફરિયાદો વધી રહી છે તે લઈને સરકારે હવે મોટો નિર્ણય લીધો છે। ખેડૂતોને તેમની ખેતી લાયક જમીનના આધારે જ હવે સરકાર જે છે તે યુરિયા ખાતર આપશે। આને લઈને મિત્રો જે છે તે ખાસ કરીને રાષ્ટ્રીય કેન્દ્રીય મંત્રી જે છે તે મિત્રો જેપી નડ્ડા ભાજપના તેમણે માહિતી આપી છે। આ માટે મિત્રો આવનારા માર્ચ મહિનાથી એટલે કે 3 મહિનાથી નિયમ ફરી જશે। માર્ચ 2026 થી સરકાર ખાતર માટે નવા નિયમો લાગુ કરશે, જેથી બધા લોકોને યોગ્ય ખાતર મળી શકે। અને ખાસ હવે
મિત્રો ખેડૂતોની જમીન દીઠ મિત્રો જમીનના આધારે સરકાર ખાતર આપશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લે તો તારીખ લંબાવવામાં આવી છે। તમામ ચૂંટણી કાર્ડ ધારકો ધ્યાન આપે। સૌથી મોટા સમાચાર મિત્રો, જો તમારું પણ ચૂંટણી કાર્ડ છે અને તમે પણ SIR પ્રોસેસ કરાવી છે તો કાન ખોલીને સાંભળી લેજો। હવે તમારા ચૂંટણી કાર્ડો નિષ્ક્રિય પણ થઈ શકે ત્યારે સૌથી મોટા સમાચાર મિત્રો જણાવી દીધું। ચૂંટણી કાર્ડને લઈને આખા દેશમાં અત્યારે SIR ની પ્રોસેસ થઈ રહી છે। જો તમે ચૂંટણી કાર્ડ ધારક છો, તમે SIR ની પ્રોસેસ એટલે કે પ્રક્રિયામાં ભાગ નહીં ભજવો, તમે આ પ્રક્રિયા નહીં કરાવો તો તમારું ચૂંટણી કાર્ડ નિષ્ક્રિય થઈ શકે। તેની વચ્ચે સરકારે હવે તારીખ લંબાવી દીધી છે। તો ચૂંટણી કાર્ડ ધારકોને આ SIR ની પ્રક્રિયા કરવા માટે જે છે તે પહેલા તારીખ આપી હતી, હવે તારીખ લંબાવીને 31 ડિસેમ્બર કરવામાં આવી છે। તો આવનારી 31 તારીખ સુધીમાં તમે SIR ની પ્રક્રિયા કરાવી શકો। તમારું ચૂંટણી કાર્ડ જે છે તેની જે પણ પ્રક્રિયા મિત્રો થઈ રહી છે BLO દ્વારા એ તમે કરાવી શકો। તો મિત્રો 31 તારીખ લંબાવવામાં આવી છે। હજુ 10 થી 12 દિવસનો વધારે ટાઈમ જે છે તે મિત્રો આપવામાં આવ્યો અને આ ગુજરાત રાજ્યની અંદર પણ મિત્રો લાગુ થયું। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લે તો સરકાર આપશે 50,000 રૂપિયાની સહાય, ઘરે બેઠા કરો યોજનામાં અરજી અને મેળવો પૈસા। ત્યારે સૌથી મોટા સમાચાર મિત્રો દેશના નાના વ્યાપારીઓ માટે ખુશખબરી ભર્યા સમાચાર। જો તમે પણ મિત્રો શેરી ઉપર વેચાણ કરી રહ્યા હોય, જેમ કે ફળો, શાકભાજી, પાનની દુકાનથી લઈને સલૂન અથવા કોઈ પણ પ્રકારનો જો તમારે નાનો મોટો ધંધો શરૂ કરવો હોય, તમારી પાસે મિત્રો જે છે તે ખાસ કરીને પૈસા ના હોય અને તમારે કોઈ પણ પ્રકારની નાની મોટો બિઝનેસ ધંધો નોકરીની જગ્યાએ પોતાનો ધંધો શરૂ કરવો હોય તો આના માટે સરકાર 50,000 રૂપિયાની સહાય આપી રહી છે। જેમાં તમે રસ્તા ઉપર કોઈ પણ પ્રકારની દુકાન, લારી ગલ્લો કરી શકો, શાકભાજી વેચી શકો, કોઈ પણ પ્રકારનો બિઝનેસ ધંધો કરી શકો। આના માટે જો દુકાન ખોલવા માટે, ધંધો ખોલવા માટે તમારી પાસે પૈસા નથી તો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત સરકાર આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયા સુધીની સહાય લોન ગેરંટી વગર આપી રહી છે। તો તમે પણ યોજનામાં અરજી કરીને પોતાનો ધંધો આજે જ શરૂ કરી શકો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લે તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર બજાર ભાવ વિશે વાત કરીએ તો આજે મિત્રો મબલક આવક થઈ છે પાકની અંદર। ઘઉંથી માંડીને બાજરીથી માંડીને જુવાર, એરંડા, તલ, જીરુંથી માંડીને મગફળી, કપાસ બધાના ભાવ મિત્રો હું લઈને આવ્યો છું અહીંયા। એકમાત્ર આ સમાચારમાં તમને બધા ભાવ મળી જશે। સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો મગફળી વિશે। મગફળીની ઓછામાં ઓછો ભાવ આજે 850 અને વધુમાં વધુ ભાવ 1422 રૂપિયા બોલાયો। બાજરા વિશે વાત કરીએ તો બાજરીનો ભાવ આજે 390 રૂપિયાથી લઈને 530 રૂપિયા પ્રતિ મણ બોલાયો। ત્યારે બીજી બાજુ જુવારની અંદર પણ જુવારનો ભાવ મિત્રો આજે 540 થી 1100 રૂપિયા સુધી બોલાયો। ત્યારે મિત્રો બીજી બાજુ જોવા જઈએ તો ખાસ કરીને ઘઉંની પણ આજે ભારે આવક થઈ છે। ઘઉં મિત્રો જે લોકવન ઘઉં છે તેના ભાવ આજે 500 રૂપિયાથી લઈને 571 રૂપિયા સુધી ભાવ આજે બોલાયો। વધુમાં વધુ ઘઉંનો ભાવ 571 રૂપિયા રહ્યો હતો। અડદની વાત કરીએ તો અડદમાં પણ મિત્રો 515 ઓછામાં ઓછો ભાવ, વધુમાં વધુ 640 રૂપિયા ભાવ બોલાયો। બીજી બાજુ કપાસની વાત કરીએ તો કપાસના ખેડૂતોમાં એક ખુશીની લહેર ચાલી ઉઠી છે, કારણ કે આજે ભાવ 1590 રૂપિયા સુધી પહોંચ્યો હતો। ત્યારે મિત્રો એરંડાની વાત કરીએ તો એરંડામાં 1110 રૂપિયાથી લઈને ભાવ 1322 રૂપિયા સુધી રહ્યો। જીરું વિશે વાત કરીએ તો જીરુંનો ઓછામાં ઓછો ભાવ 2060 રૂપિયાથી લઈને વધુમાં વધુ ભાવ 4000 રૂપિયા સુધી બોલાયો। અજમા વિશે વાત કરીએ તો અજમાનો ભાવ ઓછામાં ઓછો 1700 રૂપિયા બોલાયો। તેની સાથે મિત્રો મેથીની વાત કરીએ તો મેથીનો ઓછામાં ઓછો ભાવ 800 અને વધુમાં વધુ ભાવ 990 રૂપિયા આજે માર્કેટ યાર્ડમાં બોલાયો। અને સૌથી છેલ્લે મિત્રો સોયાબીનની અંદર વાત કરીએ તો સોયાબીનના ભાવ મિત્રો ઓછામાં ઓછા 600 અને વધુમાં વધુ આજે માર્કેટ યાર્ડમાં 846 રૂપિયા બોલાયા। ત્યારબાદ મહત્વના સમાચાર જાણીએ તો મહાઆંદોલનનું મોટું એલાન કરી નાખવામાં આવ્યું। ખેડૂતો તૈયાર થઈ જજો, પરેશ ગોસ્વામીને લઈને સૌથી મોટા સમાચાર। મિત્રો ગુજરાતમાં જો પાક ધિરાણ લોન માફ નહીં કરવામાં આવે તો ખેડૂતો જે છે તે એક મહાઆંદોલન કરવાના છે તેવી જાહેરાત કરવામાં આવી હતી। તેની વચ્ચે મિત્રો તમને જણાવી દઉં, પરેશ ગોસ્વામીએ એવું પણ જણાવ્યું હતું કે ખેડૂતો, હજારો ખેડૂતોની હાજરીમાં અમે ગાંધીનગર કૂચ કરીશું। ત્યારે મિત્રો કૃષિ મંત્રી સાથે તેમની એટલે કે ખેડૂત આગેવાનોની બેઠક થઈ હતી। ત્યારે કૃષિ મંત્રીએ કહ્યું હતું કે ખેડૂતોની 3 લાખ પાક ધિરાણ લોન માફ કરવા અંગે અમે વિચારીશું। ત્યારે પરેશ ગોસ્વામી તરફથી મિત્રો હવે ફરી એકવાર માહિતી આપવામાં આવી છે કે સરકારે તો માહિતી આપી દીધી, પરંતુ સરકારને લિમિટ માટે એટલે કે અમુક ટાઈમ આપવામાં આવશે। જો મિત્રો એ સમય મર્યાદામાં સરકાર મારી માંગણી નહીં સ્વીકારે તો ખેડૂતો જે છે તે એક મહાઆંદોલનની લડાઈ લડશે અને સાથે જે છે તે એક સાથે મિત્રો ગામડે ગામડે જઈને લોકોને જાગૃત પણ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી। તેની વચ્ચે મિત્રો કેટલાક સમાચારો એવા પણ આવી રહ્યા હતા કે પરેશભાઈ ગોસ્વામી જે છે તેમણે સરકાર તરફથી પૈસા લીધા અને ખેડૂતોની સાથે અન્યાય કર્યો। ત્યારે મિત્રો તેમણે ખેડૂત આગેવાનો એવી પણ માહિતી આપી કે જો મિત્રો આ વાત સાચી હશે અને પૈસા લીધા હશે, જો આ વાત કોઈ સાચી કરી દેશે, બતાવી દેશે તો મિત્રો જે છે તે ટકો કરાવીને આખા ગામમાં પણ મિત્રો ભ્રમણ કરાવવામાં આવશે।
ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બધા પ્રૂફ હવે તમારે એક કરવા પડશે. આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડને લઈને અને ડ્રાઇવિંગ લાયસન્સને લઈને સૌથી મોટા સમાચાર. ખાસ ધ્યાન આપજો મિત્રો, જન્મના પ્રમાણપત્રને લઈને અનેકો મૂંઝવણો અત્યારે ચાલી રહી છે લોકોના મનમાં. ત્યારે હવે ગુજરાત હાઈકોર્ટે જ મહત્વનો ચુકાદો આપી દીધો છે. તે અનુસાર તમારે હવે મિત્રો કરવાનું રહેશે. ગુજરાત હાઈકોર્ટે મિત્રો કહ્યું છે કે આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકર્ડમાં દર્શાવેલી જન્મ તારીખ છે તેને માન્ય ગણવામાં નહીં આવે. એટલે કે મિત્રો તમારી જે જન્મ તારીખ છે તે હવે આધાર કાર્ડમાં લખેલ હોય કે પાન કાર્ડમાં લખેલ હોય તેને અથવા ડ્રાઇવિંગ લાયસન્સમાં લખેલ હોય તેને સાચી ગણવામાં નહીં આવે. પરંતુ જન્મ તારીખના દાખલામાં લખેલી જે માહિતી હશે, જન્મ તારીખ લખેલી હશે, જે માહિતી લખેલી હશે તે જ માન્ય ગણવામાં આવશે. તો હવે તમારા જન્મ તારીખના દાખલાની અંદર જે માહિતી હોય એ જ માહિતી તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સમાં કરાવવી પડશે. કારણ કે એક જ પ્રૂફને માન્ય ગણવામાં આવશે, તે છે જન્મ તારીખનો દાખલો. તેમાં જે માહિતી હશે એ જ તમારે બાકીના ડોક્યુમેન્ટ્સમાં કરાવવી પડશે. તો કૃષિ મંત્રીએ કરી મોટી જાહેરાત. પાક નુકસાન સહાય જમા થવા લાગી છે. તમારા બેંકમાં ખાતામાં પૈસા આવ્યા છે કે નહીં, ચેક કેવી રીતના કરવું તેને લઈને પણ સૌથી મોટા સમાચાર છે. ત્યારે મોટા ભાગના લોકોના પૈસા જે છે તે ખાતામાં જમા થઈ ચૂક્યા છે. ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત. ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ માહિતી આપતા જણાવ્યું કે ગુજરાત સરકારના અંદર જે દિવાળી પછી મિત્રો જે વરસાદ પડ્યો ત્યાર પછી સરકારે જે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું તેમાં ખેડૂત દીઠ પૈસા જે છે તે ખાતામાં જમા થઈ ગયા છે. જેમાં મિત્રો લાખો ખેડૂતોએ ફોર્મ ભર્યા છે અને ફોર્મ ભરતાની સાથે ખેડૂતોને વીઘા દીઠ 3500 રૂપિયાની જે સહાય મળવાની છે તેની અંદર તમને મિત્રો જણાવી દીધું ટોટલ 3,130 કરોડ રૂપિયા ભરાઈ ગયા છે. એટલે કે 30% જેટલા પૈસા જે છે તે ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયા છે. 30 લાખથી વધારે જે અરજીઓ આવી છે તેમાંથી મિત્રો જે છે તે વાત કરીએ તો 5 લાખ જેટલા ખેડૂતોના ખાતામાં પૈસા જમા થઈ ગયા છે. ત્યારે મિત્રો તેમણે એક કોંગ્રેસ ઉપર આંકડા પ્રહારો કરતા પણ જણાવ્યું કે કોંગ્રેસે એવું જાહેર કર્યું હતું કે સરકારે ભલે સહાય જાહેર કરી પરંતુ ખેડૂતોના ખાતામાં પૈસા નહીં આવે. પરંતુ મિત્રો જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે ખેડૂતોના ખાતામાં સરકારે પૈસા જમા કર્યા છે અને જે ખેડૂતોના પૈસામાં ખાતા નથી આવ્યા એમને પણ આવનારા ગણતરીના દિવસોની અંદર હવે પૈસા મળી જશે. કારણ કે જેમ જેમ સર્વે પૂરો થતો જશે તેમ તેમ ખાતામાં પૈસા આવતા જશે. ટોટલ 10,000 કરોડ જમા થવાના છે, જેમાંથી 3,000 કરોડ જમા થઈ ગયા. ત્યાર પછી તમામ મિત્રો ધ્યાન આપે. ગુજરાતમાં રહીને જો તમે વાહન ચલાવો છો, 3 સવારી ચલાવો છો તો સાવધાન. કારણ કે ટ્રિપલ સવારી એટલે કે 3 સવારી વાહનને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. સૌથી પહેલા તમને માહિતી આપી દીધી તો ખાસ જો તમે પણ મિત્રો ટ્રિપલ સવારીમાં ગાડી ચલાવશો તો તમારે જાળવવું પડશે. કારણ કે હવે મિત્રો 3 સવારી ગાડી અને વાહન ચલાવવા ઉપર જે છે તે તમને 1,000 રૂપિયાનો દંડ જે છે તે ભરવો પડશે. નિયમો બહાર પાડવામાં આવ્યા હતા. ત્યારે મિત્રો ત્રીજી સવારી જો 4 વર્ષથી નાનું બાળક હોય તો વાંધો નથી, પરંતુ જો બે મિત્રો વૃદ્ધ હશે એટલે કે 2 એડલ્ટ અવસ્થાના એટલે કે 2 મિત્રો જે છે તે વ્યક્તિઓ હશે અને સાથે કોઈ બાળક હશે તો એ બાળક જો 4 વર્ષથી વધારે ઉંમરનું હશે તો તેને ત્રીજી સવારી જ ગણવામાં આવશે. ત્રીજી સવારીનું બાળક જે છે તે 4 વર્ષથી નાનું હોય તો તેને ગણવામાં નહીં આવે. તો આ રીતના 4 વર્ષથી વધારે ઉંમરના તમામ જે છે તે મિત્રો સવારી ગણવામાં આવશે. તો 3 સવારી ચલાવતા હોય તો સાવધાન, 1,000 રૂપિયાનો દંડ જે છે તે ભરવો પડી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ફરી એકવાર મંદીનો માહોલ. ગુજરાતના ઉદ્યોગો જે છે તે સંકટમાં જોવા મળી રહ્યા છે. ત્યારે પહેલા મિત્રો દિવાળી પર વરસાદ આવ્યો જેથી ખેતી ઉદ્યોગને ફટકો લાગ્યો. ત્યાર પછી હીરા ઉદ્યોગમાં છેલ્લા 2.5 વર્ષથી મંદીનો માહોલ. તેની વચ્ચે હવે કાપડ ઉદ્યોગ એટલે કે ટેક્સટાઇલ માર્કેટમાં જે છે તે મંદીના એંધાણ છે. તેની વચ્ચે 2026નું વર્ષ હવે માત્ર 15 દિવસમાં શરૂ થવાનું છે. ત્યારે 2026ના શરૂઆતમાં જ મિત્રો મંદીની આંધાણ દેખાઈ રહ્યા છે. ત્યારે અમેરિકન ટેરિફ દ્વારા મિત્રો જે કાપડ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. ત્યારે અત્યારે સમાચાર આવી રહ્યા છે ટેક્સટાઇલ માર્કેટની હાલત કફોડી બની રહી છે. એક તરફ મિત્રો જે છે તે પેમેન્ટની મોકાણ થઈ રહી છે તો બીજી તરફ કુદરતી આફતોના કારણે પણ આ જે મિત્રો છે તે ખાસ કરીને ટેક્સટાઇલ માર્કેટ અત્યારે ફસાયો છે. મોટું કારણ છે કે જે યુદ્ધો ચાલ્યા છેલ્લા 2 વર્ષમાં, જેમાં રશિયા યુક્રેન યુદ્ધ અને ઇઝરાયલ અને ગાઝા વચ્ચેના જે યુદ્ધો ચાલ્યા તેને કારણે પણ ટેક્સટાઇલ માર્કેટને ફટકો લાગ્યો છે. હીરા ઉદ્યોગમાં પહેલેથી મંદીનો માહોલ છે. ખેતી ઉદ્યોગમાં પણ કમોસમી વરસાદે મિત્રો જે છે તે માહોલ ગરમ કર્યો હતો. ત્યારે હવે જોવા જઈએ તો મોટાભાગના ઉદ્યોગોમાં જે છે તે અત્યારે સંકટ જોવા મળી રહ્યું છે. ત્યારે હવે ભવિષ્યમાં જોવાનું રહેશે. કારણ કે એક મોટી બેઠક બોલાવવાની છે 10 તારીખ પછી મિત્રો 3-4 દિવસની મીટિંગ બોલાવવાની છે અમેરિકા અને ભારત વચ્ચે. એમાં મિત્રો સાબિત થશે કે આવનારા દિવસોમાં તેજી આવશે કે નહીં. કારણ કે અમેરિકા અને ભારતના વાટાઘાટો દ્વારા જો સંબંધો સુધરશે તો મંદીમાંથી રાહત મળવાના એંધાણ બની શકે.
ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે ડ્રાઈવર વગર ગાડી ચાલશે. નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત. મિત્રો તમે જાણો છો કે અત્યારે એઆઈ અને ટેકનોલોજીની દુનિયા જે છે તે વિકાસ પામી રહી છે, ત્યારે હવે એવી ગાડીઓ આવી ગઈ છે કે જે ડ્રાઈવર વગર ચાલે છે અને અમેરિકાની અંદર મિત્રો આ ગાડીઓ ઘણા વર્ષોથી ચાલે છે, ત્યારે હવે આ ગાડીઓ ભારતમાં પણ લાવવામાં આવશે તેને લઈને મિત્રો જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર પછી નીતિન ગડકરીએ કહ્યું કે હું જે છે તે એટલે કે નીતિન ગડકરી છે તે મિત્રો ભારતમાં ડ્રાઈવર વગર ચાલતી ગાડી લાવવાની મંજૂરી નહીં આપે, કારણ કે એ ઘણા બધા ડ્રાઈવર લોકોની નોકરી છીનવી શકે છે. બીજા નંબર ઉપર 80 લાખ ડ્રાઈવરો છે તેની નોકરી છીનવાઈ શકે અને ડ્રાઈવર વગર ચાલતી ગાડીઓને કારણે અકસ્માત સર્જાઈ શકે, જેથી નીતિનભાઈ ગડકરીએ કહ્યું કે હું આવી ગાડી જે છે તે ભારતમાં લાવવા નહીં. તો ત્યાર પછીના મહત્વના સમાચાર ખેડૂતોને લઈને મિત્રો મોદીજીએ જે આગમવાણી કરી હતી તે ખોટી નીપજી, એટલે કે મોદીજીના વાયદાઓ અધૂરા રહ્યા. ત્યારે મિત્રો નરેન્દ્ર મોદી દ્વારા જે છે તે જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમણે માહિતી આપી હતી અને જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે પણ તેમણે કહ્યું હતું કે આવનારા સમયની અંદર 2022ની સાલ આવે ત્યાં સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરી દેવામાં આવશે. તો 2022ની સાલ જતી રહી તેને 3 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. અત્યારે ખેડૂતોની આવક ડબલ છોડી દો, ખેડૂતોની લોન જરૂર ડબલ થઈ રહી છે. ત્યારે મિત્રો અત્યારે જે નવો સર્વે કરવામાં આવ્યો તો 2024ની અંદર તે સર્વેમાં પણ માહિતી સામે આવી છે કે ગુજરાતના ખેડૂતોની સરેરાશ આવક મહિનાની અત્યારે 12,000 રૂપિયા છે. તો મિત્રો 12,000 રૂપિયા લેખે આપણે જોઈએ તો વર્ષના ખેડૂતો અંદાજિત 1.5 લાખ રૂપિયા કમાઈ રહ્યા છે. આનાથી મિત્રો તમે સમજી શકો કે ગુજરાતના ખેડૂતોની હાલત કેટલી દયનીય છે, કારણ કે 12,000 રૂપિયા મહિનાની અંદર કેવી રીતના પોતાનું ઘર ગુજરાન ચલાવવું, બાળકોને અભ્યાસ કરાવવા, કે ઘરમાં મિત્રો જો કોઈ નાનું મોટું દવાખાનું અથવા હોસ્પિટલ સારવાર કેન્દ્રની જો જરૂર પડે તો કેવી રીતના મિત્રો બધી વસ્તુઓ કરવી, કારણ કે વર્ષની આવક ટોટલ ખેડૂતોની જે છે તે આંકડાઓ અને સર્વે મુજબ સરેરાશ 1.5 લાખ જેટલી આવી રહી છે. તો વર્ષના 1.5 લાખમાં મિત્રો બાળકોને ભણાવવા, ઘર ગુજરાન ચલાવવું અને જો કોઈ બીમારીઓ આવે તો એને પણ હેન્ડલ કરવી, આ બધી વસ્તુઓ મિત્રો પોસિબલ નથી, જેથી ગુજરાતના ખેડૂતોની હાલત કફોડી બની. ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લો તો ખેડૂતોને 2,000 રૂપિયાનો 22મો હપ્તો ક્યારે મળશે, કરવામાં આવી સૌથી મોટી જાહેરાત. મિત્રો ખેડૂતોને જે પીએમ કિસાન યોજના અંતર્ગત 2,000 રૂપિયાનો હપ્તો મળે છે તે છેલ્લો હપ્તો 21મો મળ્યો હતો, જે 19 તારીખે ગઈ 19 તારીખે એટલે કે 19 નવેમ્બર 2025ના રોજ મળ્યો હતો. ત્યારે જે મિત્રો આવનારો હપ્તો છે તે તમને ઉત્તરાયણ આસપાસ મળવાનો છે, તેને લઈને સૌથી મોટા સમાચાર. હવે આવનારો 22મો હપ્તો ક્યારે મળશે? મિત્રો અહેવાલો સામે આવી રહ્યા છે કે હપ્તો જે છે તે તમને ફેબ્રુઆરી અથવા માર્ચ મહિનામાં મળી શકે, એટલે કે ઉત્તરાયણ પછી મળી શકે. જો કે મિત્રો આગે જો ઓફિશિયલી ડેટ એનાઉન્સમેન્ટ કરી નથી ગવર્મેન્ટે, જ્યારે કરશે ત્યારે અમે તમને જણાવી દઈશું, પરંતુ જે અહેવાલો હોય છે અને જે દર વખતે હપ્તા આપવામાં આવતા હોય છે એ પ્રમાણે અમે અમારું અનુમાન મુજબ તમને જણાવીએ તો માર્ચ અથવા ફેબ્રુઆરી મહિનામાં, એટલે કે આવનારા 2026 વર્ષના બીજા અથવા ત્રીજા મહિનામાં હપ્તો તમારા ખાતામાં આવી શકે. અને મિત્રો જણાવીએ કે 2,000ની જગ્યાએ તમને 5 કે 4,000નો પણ હપ્તો મળી શકે, કારણ કે અત્યારે ચર્ચાઓ થઈ રહી છે, ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર જે છે તે આજે 2,000ના હપ્તા આપે છે તેમાં વધારો કરે બજેટની અંદર. તો મિત્રો આવનારો જે હપ્તો છે તેની પહેલા બજેટ જાહેર થવાનું છે, તો બજેટમાં જો હપ્તામાં વધારો થશે તો આવનારો હપ્તો તમને સીધો 2,000ની જગ્યાએ વધારે રૂપિયાનો મળી શકે. રાજસ્થાનમાં મિત્રો જે છે તે હમણાં ખેડૂતોને 2,000ની જગ્યાએ પહેલા 4,000ના હપ્તા મળતા હતા, હવે મિત્રો ત્યાં 5,000ના ભાજપ સરકારે કરી દીધા છે. તો મિત્રો ભાજપ સરકાર ત્યાં પણ છે અને ગુજરાતમાં પણ છે, તો ગુજરાતમાં પણ 2,000ની જગ્યાએ હપ્તા વધારા કરવા જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર, તો આ ફોન નંબર તમારા ફોનમાં સેવ કરી લેજો. સૌથી મોટી જાહેરાત, ગુજરાત સરકારે એક નવો નંબર બહાર પાડ્યો છે જે દરેક નાગરિકોના ફોનમાં હોવો જોઈએ. ત્યારે મિત્રો આ જે નવો નંબર છે તે છે 112, એટલે કે 112. આ 112 નંબર છે મિત્રો તમારા ફોનમાં એટલા માટે જરૂરી છે, એ બધા જ લોકોએ તમામ ગુજરાતીઓએ રાખવો જોઈએ, કારણ કે આ ઇમરજન્સી નંબર છે. પહેલા મિત્રો એવું હતું કે ખાસ કરીને તમારે જે છે તે ખાસ કરીને કોઈ પણ પ્રકારની એમ્બ્યુલન્સ સિસ્ટમ બોલાવી હોય તો 108 નંબર ડાયલ કરવો પડતો હતો, કોઈ જગ્યાએ આગ લાગી હોય તો 101 નંબર, અને કોઈ મિત્રો મહિલાઓ માટેની કોઈ સુરક્ષા જોતી હોય, હેલ્પલાઇન જોતી તો અલગ નંબર હતા. પરંતુ હવે તમારા 112 નંબરમાં તમામ પ્રકારની સેવા તમને મળી જશે, જેમાં પોલીસથી લઈને એમ્બ્યુલન્સથી લઈને તમામ પ્રકારની જે પણ ઇમરજન્સી પડે 112 નંબર તમે ફોનમાં ડાયલ કરશો, એમાં તમને બધી જ સુવિધા એક નંબર ઉપર જ મળી જશે. તો બીજા બધા નંબરો તમારે યાદ રાખવાની જરૂર નહીં પડે, તો આ એક નંબર ફોનમાં સેવ કરી લેજો 112. તે મિત્રો તમામ ઇમરજન્સીમાં તમારો સાથ આપશે.